જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે તો સવારે વહેલો ઉઠીને ડીઝલ લેવા નીકળી ગયો સાંતલપુર. પછી હું પહોંચી ગયો પેટ્રોલ પંપે ને 2 કેરબામાં ભરી લીધું ડીઝલ ભરાવીને હું આવી ગયો ઘરે. ડીઝલ ઘરે મૂકીને પાછો નીકળી ગયો સાંતલપુર કલર લેવા માટે. વાસુને ને ભરતને લીધા હતા સાથે. એમને જવાનું હતું મહેસાણા. અચ્છા. એ બેને બસ સ્ટેન્ડ મૂકીને હું આવી ગયો રુદ્ર મોબાઈલમાં મોબાઈલ રિપેર કરાવવા. ત્યાંથી આવી ગયો કલર વાળાની દુકાને. ત્યાંથી કલર લઈને હું નીકળી ગયો આગળ જતા જોઈ માટલા વાળાની દુકાન. ત્યાંથી મેં લીધા 3 પક્ષીઓને પાણી પાવા માટેના કુંડ. હું સાંતલપુર મારું કામ પૂરું કરીને નીકળી ગયો ઘરે આવવા માટે. ઘરે આવીને પેલું કામ કુંડીમાં વારા બાંધવાનું કર્યું. વારા બાંધીને અલગ જાડવામાં લગાવી દીધા અને પછી એ બધે કુંડીમાં પાણી ભરી દીધું. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર. પછી જમીને લાગી ગયો કલર કરવા માટે. સાંજે બારે આવે તો બધા ખેલાડીઓ ભેગા થઈને બેઠા હતા અને બીજી ટુર્નામેન્ટ ગોઠવવાની ચર્ચા કરી રહ્યા હતા. રાત્રે જમીને પાછું કરી નાખ્યું કલર કામ કરવાનું ચાલુ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.